ગીર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ઉગ્ર બન્યો. તાલાળા ખાતે 24 ગામના સરપંચો તેમજ મુખ્ય આગેવાનોની બેઠક મળી. ઇકો સેન્સિટિવ નાબૂદ કરવાની માંગ પ્રબળ બની. તાલાળા માર્કેટ યાર્ડ ખાતે મળેલી બેઠકમાં કિસાન સંઘના પ્રમુખ ભરત સોજિત્રા, ધારાસભ્ય ભગવાન બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ વાલદોરિયા સહિતના આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત. આગામી મંગળવારે તમામ ગામના સરપંચો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે પહોંચશે. ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાની માંગ સાથે સરકારને આવેદનપત્ર પાઠવાશે. વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા. ત્યાર પછી આ ઇકો સેન્સિટિવ ઝોનની શરૂઆત 2016માં થઈ. એમાં આંદોલન છેડવામાં આવ્યું. કોઈને આમાં રસ નથી કે પછી અધિકારીઓને ગીર વિસ્તારના ખેડૂતો પસાર કરી જાય અથવા તો ગીર વિસ્તારના ખેડૂતો છે એ સરકારથી અવગણના રહે, આમાં અધિકારની ચાલશે કે એ હજી ખબર પડતી મંદિરો છે તો એ મંદિરોએ પૂજારીને રહેવાનો અધિકાર નથી. સ્થિતિ હું છે આ ધીરે ધીરે અંગ્રેજ ચાલતી આવે. પેલા અમૃતવેલની અંદર હજી જ્યોતિ પાવર નથી દીધો અને કેશલેસની સરકાર વાતો કરે. તમારા ખેતરની અંદર કૂવો નહીં ગાળવા દે, તમારા ખેતરની અંદર કોઈ પણ વસ્તુ. આખા દેશના એક રાજ્યોને લાગુ પડે. જંગલની અંદર પાછો વસાવવામાં આવે, એને ત્યાં સુવિધાઓ આપવામાં આવે, મકાન આપવામાં આવે, લાઈટ આપવામાં આવે. આ સરકારે જંગલની અંદર જો એવો સવાલ કીધો તમે ઇકો ઝોન છે એ 10 કિલોમીટર કર્યો તો એમાં તમે એવું લખ્યું છે કે 5 કિલોમીટરમાં ન થાય, 2 કિલોમીટરમાં